કૃષક ભારતી કોઓલી તથા ઓલપાડ 84 તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ અને ઘી સોંદલા ખારા વિભાગ દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળી લિમિટેડના સંયુક્ત ઉપક્રમે સંઘના અમૃત જયંતિ વર્ષ નિમિત્તે ખેડૂત સંમેલન ઓલપાડ 84 સહકારી મંડળીના પ્રમુખ જયેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો। ક્રુબકો યુરિયા ઉત્પાદિત સહકારી સંસ્થા કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ ક્રુબકો દ્વારા આ પ્રસંગે કૃષિ વૈજ્ઞાનિક જનકસિંહ રાઠોડે ખેડૂતોને ડાંગર પાકની વિવિધ બિયારણ અને વાવણી ક્યારે કરવી તે અંગે તેમજ બિયારણ અને ખાતર પાણી કઈ રીતે આપવું અને જીવાત નિયંત્રણ કઈ રીતે કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ખરેખર આજે જે આ ઓલપાડ મંડળી દ્વારા જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એ ખૂબ જ સુંદર અને સમયસરનું એટલા માટે હતું કે હવે ટૂંક સમયમાં જ આ વિસ્તારના ખેડૂતો કે જે દરેક ખેડૂતો ડાંગર કરે છે ઉનાળુ ડાંગર એ લોકો આ ડાંગરનું રોપણી કરવા જઈ રહ્યા છે। એ રોપણી સમયે હવે એ લોકોને જે ડાંગરની વૈજ્ઞાનિક ખેતી કઈ રીતે કરી શકાય એ વિશે જે જ્ઞાન મળ્યું છે આ તાલીમમાં કે આ સેમિનારમાં એ લોકોને ખૂબ લાભદાયક એટલા માટે છે કે આપણે જોયું છે કે મોટેભાગે ખેડૂતો ડાંગરની ખેતી કરી કુકરમાં ખેતી કરે ખાસ કરીને ખાતર અને દવા પાણી ઘણી ભૂલો કરતા હોય। તો આજે આપણે જે લોકોને શીખવ્યું છે ખાસ કે કયું ખાતર ક્યારે વાપરવું કેટલા પ્રમાણ વાપરવું અને શા માટે એ જ વાપરવું અને કયા પાકમાં ખાસ કરીને ગાભમારો અને ચૂસ્યા પ્રકારની જીવાતો માટે દવાનો છંટકાવ ક્યારે કરવો અને કેટલો કરવો એ જે માહિતી મળી છે આવનારી ખેતી માટે આ વિસ્તારના ખેડૂતો ખૂબ લાભદાયક રહેશે અને એને કારણે આ વર્ષે જો ખેડૂતો એ વાતને અનુસરશે તો ઉત્પાદન ખૂબ સારું મળવાની સંભાવના રહેલી છે। થયા પછી 1949માં દિવંગત આત્મા પ્રમોદભાઈ કનૈયાલાલ દેસાઈએ ઓલપાડ 84 ખરીદ વેચાણ સંઘની સ્થાપના થઈ। આ વર્ષે એના 75 વર્ષ સંબોધકાર અમે ઉજવી રહ્યા છીએ। આખું વર્ષ ખેડૂત સંમેલન યોજીને આ કાર્યક્રમો થવાના છે। એના અનુસંધાનમાં આ પ્રથમ કાર્યક્રમ છે અને ખાસ કરીને ખેડૂતોને કૃષિ તજજ્ઞો મારફત વૈજ્ઞાનિક ધોરણે ખેતી વ્યવસ્થા થાય તે માટેના સંમેલનો છે અને આવનાર દિવસોમાં ખાસ કરીને રાસાયણિક ખાતરનો વપરાશ ઘટે પાણીનો વપરાશ ઘટે ને એવા પાકો બનાવીને આવનાર દિવસોમાં ખેતનું ઉત્પાદન વધે અને ખાસ કરીને જે રીતે ખેતીનું ઉત્પાદન ઘટી રહ્યું છે આવનાર દિવસોમાં કૃષિ યુનિવર્સિટી તજજ્ઞોની સલાહ લઈને વધુ ઉત્પાદન લઈએ દિશાના આજે સમજ આપવામાં આવી અને ખાસ કરીને આ વિસ્તારમાં જે રીતે ડુક્કરના ત્રાસને કારણે ખેડૂતો નિરાશ થયા છે એમાં પણ ભક્કમતાથી ભેગા મળીને આ ડુક્કરનો સામનો થાય એ દિશાના તમામ વાતો આજના સંમેલનમાં